जय श्री कृष्ण। जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की। नमस्कार हरिभक्तो, आज આપણે જન્માષ્ટમીનું મહત્વ જાણીશું તેમજ જન્માષ્ટમી વિશે વાર્તાલાપ કરીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબનું નીચે આપેલું બટન દબાવી દેજો। નંદ ઘેરા નંદ ભયો જય કન્હૈયા લાલ की। તો મિત્રો, દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી હર્ષ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 26 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવે છે, એટલે કે શ્રાવણ માસ સોમવારના દિવસે શ્રી કૃષ્ણ આઠમ જન્માષ્ટમી છે। આ પવિત્ર તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં શ્રી કૃષ્ણ વાર્તાની મહિમા વાત કરીશું। તો આશા છે કે તમને આ મારી વાત ગમશે। મથુરાના રાજા કંસ એક અત્યાચારી રાજા હતો। ભવિષ્યવાણી અનુસાર તેનો નાશ તેના બહેન દેવકીના 8મા પુત્રના હાથે થશે। આ ભયથી કંસે દેવકી અને તેના પતિ વસુદેવને જેલમાં કેદ કરી દીધા હતા। દેવકીને જેટલું સંતાન થતું, કંસ તેને મારી નાખતો હતો। જ્યારે દેવકીને 8મું સંતાન થયું ત્યારે ભગવાન વિષ્ણુએ શિશુ રૂપે જન્મ લીધો હતો। ભગવાન વિષ્ણુએ કંસના અત્યાચારનો અંત લાવવા માટે શ્રી કૃષ્ણ તરીકે એટલે કે કનૈયા તરીકે જે 8મો અવતાર લીધો હતો શ્રી કૃષ્ણ ભગવાને કાનુડો બનીને, ત્યારે વસુદેવે શ્રી કૃષ્ણને ગોકુળમાં તેમના મિત્ર નંદ અને યશોદા પાસે સુરક્ષિત રીતે પાલકીમાં લઈને જે નંદ રાજા લઈને ગયા હતા તે પહોંચ્યા હતા, તેની જગ્યાએ તેમની પુત્રીને લઈને જેલમાં પાછા ફર્યા હતા। કંસે તેને પુત્રીની મારી નાખી હતી। શ્રી કૃષ્ણએ ગોકુળમાં પોતાનું બાળપણ ગોપાળો સાથે રમતગમત કરીને વિતાવ્યું। તેઓ રાક્ષસોનો વધ કરતા હતા અને ગોપીઓ સાથે રાસલીલા રમતા હતા। શ્રી કૃષ્ણ બાળપણથી જ બહુ બુદ્ધિમાન અને બળવાન હતા। જ્યારે શ્રી કૃષ્ણ યુવાન થયા ત્યારે તેઓ મથુરા ગયા અને કંસનો વધ કર્યો। આમ તેમણે ઘણા અસુરોનો પણ વધ કર્યો હતો। તેમણે મથુરાના લોકોને કંસના અત્યાચારથી મુક્ત કર્યા। શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ। તેમણે આપણને ધર્મ, ન્યાય અને પ્રેમનો માર્ગ બતાવ્યો છે। તેમનું જીવન આપણને સારું કર્મ કરવા અને દુષ્ટતાનો પ્રતિકાર કરવા માટે પ્રેરણા આપે છે। શ્રી કૃષ્ણના જન્મ દિવસે જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો મંદિરોમાં જઈને શ્રી કૃષ્ણ પૂજા કરે છે। ઘરોમાં મથુરા અને વૃંદાવનના દ્રશ્યો બનાવવામાં આવે છે। બાળકો શ્રી કૃષ્ણની વેશભૂષા કરી નાટક કરે છે। આ દિવસે દહીં હાંડીનું આયોજન એટલે કે મટકી ઉત્સવ કરવામાં આવે છે। લોકો એકબીજાને મીઠાઈઓ આપી અને આ તહેવાર ઉજવે છે। તેમજ ગામડાઓમાં શ્રી કૃષ્ણનો નાદ ખૂબ સારી રીતે કરવામાં આવે છે। તો મિત્રો, આ હતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની વાર્તા કથા, તેમનો મહિમા। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય કનૈયા લાલ की।